નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 30 શિવ તેજોદ્ભવ કૃષ્ણાગર ચરિત્ર 29મા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ભર્તરીનાથને સ્મશાનમાં શોક કરતા જોઈને તેમનો મોહભંગ કરી અને ગોરક્ષનાથે એ નાથ પંથના યોગી બનાવ્યા. દત્ત ભગવાનને એમની સોંપણી કરી અને આગળની જે પણ એમની તપસ્યા હતી એ તપસ્યા કરીને તેઓ અમર થઈ ગયા. હવે આ અધ્યાય 30માં કૃષ્ણાગર ચરિત્ર છે. તો નાથ પંથના આકાશમાં ચમકતા તેજસ્વી તારલાઓમાં ભર્તૃહરિનાથનો ઉમેરો થયો અને એમનું કથાનક આપણે શ્રવણ કર્યું. તેઓ ધ્રુમિનારાયણના અવતાર હતા અને તેમનું સાંસારિક ચરણ પૂરું થયું અને આધ્યાત્મિક જીવનનું નવ પ્રભાત ઉગ્યું. તો તેનો યશ સંપ્રદાયના સર્વાધિક સુપ્રતિષ્ઠિત સંત યોગીન્દ્ર ગોરક્ષનાથને ફાળે જાય છે. આમ પણ નાથ સંપ્રદાયનું જે પણ કઈ સાહિત્ય છે એ સાહિત્યમાં ગોરક્ષનાથનો ફાળો વિશેષ છે. એમણે ગોરક્ષ સંહિતા તેમજ સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિ જેવા મોટા મોટા ગ્રંથો લખ્યા છે, જેમાં નાથ સંપ્રદાયનું તત્વજ્ઞાન વર્ણવવામાં આવ્યું છે. તો ભગવાન દત્તાત્રેયના સાનિધ્યમાં ભર્તૃહરિ અને ગોરક્ષનાથ 3 દિવસ રોકાયા છે અને એમની સેવા પૂજા અને સત્સંગમાં આનંદથી દિવસો નિર્ગમન થયા છે. તે પછી ગોરક્ષનાથને પોતાના સદગુરુ મત્સ્યેન્દ્રનાથને મળવાની તીવ્ર ઈચ્છા જાગી છે અને એમણે ગુરુ દત્તાત્રેયની આજ્ઞા માગી અને વિદાય ચાહી છે. ત્યારે અત્રિનંદન બોલ્યા છે કે હે બાળ ગોરક્ષ, મત્સ્યેન્દ્ર તો મારો શિષ્યરત્ન છે અને મારો વત્સ પણ છે. ઘણા દિવસથી મેં એને જોયો નથી, એટલે મને પણ એને મળવાનું બહુ મન થાય છે. ત્યારે ગોરક્ષનાથ બોલ્યા કે ગુરુદેવ, અવશ્ય હું જરૂર મત્સ્યેન્દ્રનાથની મુલાકાત કરાવીશ. આમ ગુરુ દત્તાત્રેયની આજ્ઞા લઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ગોરક્ષનાથ મત્સ્યેન્દ્રને મળવા માટે નીકળી પડ્યા છે. ગોરક્ષ તો મત્સ્યેન્દ્રનાથને મળવા આનંદભેર નીકળી પડ્યા. આ તરફ ભર્તરીનાથને ગુરુ દત્તાત્રેય નાથ પંથની દીક્ષા આપી અને માથે વરદ હસ્ત પણ મૂક્યો છે, આશીર્વાદ આપ્યા છે અને ચિરંજીવ પદ આપીને અમર કર્યા છે. આમ ભર્તૃહરિ અક્ષય પદને પામ્યા છે અને એમણે પદ્ધતિસરનો યોગાભ્યાસ, બ્રહ્મજ્ઞાન, રસાયણ શાસ્ત્ર, કવિતા તેમજ વેદાધ્યયન અને જ્યોતિષ, વ્યાકરણ, ધનુર્વિદ્યા, જલતરણ, સંગીત વિદ્યા તેમજ વૈદક શાસ્ત્ર, કોપશાસ્ત્ર, નારદ કળા અને પાતંજલ યોગ મીમાંસા વગેરેનો શાસ્ત્રોક્ત અભ્યાસ કરીને તેઓ પ્રવીણ થયા છે. તો 14 વિદ્યા અને 64 કળા જે કે છે એ બધી જ નાથ યોગીઓને હસ્તગત હતી. પછી અત્રિનંદન દત્તાત્રેય ભગવાને યુદ્ધ કળા પણ શીખવવા માંડી અને તેમાં વાતાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, કામાસ્ત્ર, ધર્માસ્ત્ર, વાતાકર્ષણ, વજ્રાસ્ત્ર થી માંડીને બ્રહ્માસ્ત્ર, પર્વતાસ્ત્ર, રુદ્રાસ્ત્ર, વિરક્તાસ્ત્ર વગેરે અનેકવિધ
અસ્ત્ર શસ્ત્રોમાં પણ તેમને પારંગત કર્યા છે. તો આ પ્રમાણે સઘન અસ્ત્ર શસ્ત્ર અને વેશ શાસ્ત્ર સંપન્ન કર્યા પછી ત્રિશૂળ, ફરસી, અંકુશ, ધનુષ્ય, તોમર, ચક્ર, ગદા વગેરે આયુધોમાં પણ નિપુણતા પ્રાપ્ત કરાવી છે. આમ બધા જ પ્રકારની વિદ્યાકળા ગુરુમુખે પ્રાપ્ત કર્યા પછી સુગંધિત, અલયગર, મૃગમદ, કેસર, ચંદન, અગર વગેરે સુગંધ શાસ્ત્રમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરાવી છે. આવી રીતે અત્રિનંદન ગુરુ દત્તાત્રેય બધા પ્રકારની વિદ્યા કળાઓ શીખવીને ભર્તૃહરિને સર્વ રીતે સિદ્ધ પારંગત કર્યા છે. અને છેવટે શાબરી મંત્ર કવિત્વ શક્તિ પણ શીખવી છે. અને પછી તેમને ઘેર જવા માટે વિદાય આપી છે. તો નાગ અને પન્નગ બંને તેમજ સકળ દેવતાઓનો આશીર્વાદ મેળવીને ભર્તૃહરિ તીર્થાટન માટે નીકળી પડ્યા. અને આવી રીતે પ્રવાસ કરતા કરતા 52 વીરોને પણ તેમને સાધ્યા છે. તેમજ બધા દેવોને પણ પ્રસન્ન કરીને પાછા શ્રી ગુરુ દત્તાત્રેયના ચરણોમાં સ્થાન મેળવી લીધું છે. પછી ગુરુદેવ દત્તાત્રેય બધાને લઈને બદ્રિકાશ્રમ તરફ નીકળી પડ્યા છે. અને બદ્રિકાશ્રમમાં ભર્તૃહરિનાથને તપ અનુષ્ઠાનમાં બેસાડી દત્તાત્રેય મુનિ ગિરનાર પર્વતમાં આવ્યા. અને ત્યાં કાયમનો મુકામ કરીને આનંદથી મુનિ મત્સ્યેન્દ્રનાથની પ્રતીક્ષામાં દિવસો વિતાવવા લાગ્યા છે. આ તરફ ગોરક્ષનાથ તીર્થાટન કરતા ગર્ભગીરી પર્વત પર આવી પહોંચ્યા છે. અને પરમ આનંદ અને ઉષ્માથી ગુરુ મત્સ્યેન્દ્રનાથને મળીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. અને કહેવા લાગ્યા કે હે સદગુરુદેવ, દત્તાત્રેય ભગવાન તમારી રાહ જોઈને દિવસો નિર્ગમન કરી રહ્યા છે. તેમને તમને મળવાની અત્યંત ઈચ્છા અને તાલાવેલી લાગી છે. કૃપા કરીને તેમને તમે મળો અને જેવી રીતે ચંદ્રના ઉદય સાથે સમુદ્રની લહેરો પ્રેમથી હાથ ઊંચો કરીને ભેટવા તત્પર થાય છે, તે જ પ્રમાણે ત્રિમૂર્તિ દેવ દત્તાત્રેય તમને મળવા માટે આતુર છે. તો ગોરક્ષની મધુર વાણી સાંભળીને ગુરુ મત્સ્યેન્દ્રનાથ બોલ્યા છે કે ખરેખર વત્સ, મને પણ મારા સ્વામી ગુરુ દત્તાત્રેયને મળવાની ખૂબ જ ઈચ્છા થઈ છે. પછી થોડા દિવસ ગુરુ શિષ્ય આનંદથી સાથે રહ્યા છે. અને ત્યારબાદ બંને ગુરુ શિષ્ય વિદર્ભ દેશના પંથે આગળ નીકળી પડ્યા છે. તો રસ્તામાં કૌંડિન્યપુરી નામે ગામમાં આવીને તેમણે મુકામ કર્યો છે. અને ગામમાં ભિક્ષા માંગવા નીકળી પડ્યા છે. તો એક ગામમાં એક ઘટનાની તેમને ખબર પડી છે. તો ત્યાંનો રાજા જે શશાંક નામનો હતો તે સંતાન વિના દુઃખી થતો હતો. અને તેને કાયમ દુઃખી અને નિરાશ જોઈને તેની સુશીલ અને સમજદાર પત્ની મંદાકિની સમજાવવા લાગી કે સ્વામીનાથ, પ્રારબ્ધમાં જે લખ્યું હોય એ જ પ્રમાણે બને છે. એમાં રાય હોય કે રંગ હોય, કોઈનું પણ ચાલતું નથી. પછી શા માટે નકામી ચિંતા કર્યા કરો છો? વ્યક્ત થવાથી પુત્ર થોડો જ મળવાનો છે. રાજા શશાંક ખૂબ ધાર્મિક અને ધીરજવાન તેમજ ઉદાર ચરિત
હતો. રાજ્યમાં તેની યશ પતાકા લગાતાર ફરકતી હતી. પણ આવા રાજાને પણ સંતતિ ન હોય અપાર દુઃખ હતું. રાજકાજમાં જીવ લાગતો ન હતો. ખાનપાન, ભોગ, વૈભવ, વિલાસ કશામાં એને રસ રહ્યો નથી. સદા એકાંતમાં બેસીને વંશ વિસ્તારની ચિંતા કર્યા કરતો હતો. રાજા શશાંકરની રાણી મંદાકિની ખૂબ સુશીલ અને શાણી હતી. તેણે રાજાને ઉપર જણાવ્યા પ્રમાણે સાંત્વન આપ્યું, પણ રાજાને કોઈ બોધ કે શિખામણની અસર થતી ન હતી. અને એક દિવસે પોતાના મંત્રીઓને બોલાવી એમને સફળ રાજ કારોબાર સોંપી પોતાના વિશ્વાસુ સેવકને સાથે લઈ દક્ષિણ દિશામાં રામેશ્વર સ્થાનમાં જવા માટે નીકળી પડ્યા છે. મનમાં એક જ લગની લાગી છે કે રામેશ્વર જઈને ઘોર તપસ્યાથી શિવજીને પ્રસન્ન કરવા છે અને મારી મનોકામના તેમની મારફત પૂર્ણ કરીશ. તો આગળ ચાલતા રસ્તામાં કૃષ્ણા અને તુંગભદ્રાના સંગમ સ્થાન આગળ રાજાએ મુકામ કર્યો અને ત્યાં આગળ રાત્રિના સમયે નિદ્રામાં ભગવાન શંકરે તેમને દર્શન આપ્યા છે અને કહેવા લાગ્યા કે હે રાજન, તારા મનમાં સંતાનને માટે ચિંતા વ્યાપી રહેલી છે, તો તને સંતાન જરૂર થશે, પણ એ માટે તારે કૃષ્ણા અને તુંગભદ્રાના સંગમ સ્થાને પાર્વતી સહિત મારી મૂર્તિનું નિત્ય પૂજન અર્ચન કરવું પડશે. તે સિવાય બીજો કોઈ પણ ઉપાય નથી. તો આ પ્રમાણે સ્વપ્નમાં ભગવાન શંકરનો આદેશ સાંભળીને રાજા અતિ પ્રસન્ન થયા છે અને પછી પોતાના અંતરંગ મિત્ર મંડળને લઈને સંગમ સ્થાને જઈને ભગવાન શંકરનું એક જૂનું અપૂજ અને પ્રતિષ્ઠા વિનાનું લિંગ શોધી કાઢ્યું. રાજાએ ખૂબ જ ભક્તિભાવ અને પ્રેમથી લિંગને પ્રતિષ્ઠિત કર્યું અને ષોડશોપચારે પૂજન અર્ચન કરીને વિધિપૂર્વક લિંગની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવી. અને પછી તો નિત્ય નિયમ ભગવાન શંકરની પૂજા અર્ચના કરવા માટે રાજાએ ત્યાં જ મુકામ કર્યો છે. જાણે કે ભગવાન શંકર રામેશ્વર જ ત્યાં સામે આવીને બેઠા છે. લોકો પણ દર્શનાર્થે મોટી સંખ્યામાં ત્યાં આવવા લાગ્યા છે અને ભગવાન સંગમેશ્વરનો જય જયકાર કરવા લાગ્યા છે. તો આ સંગમ તીર્થની નજીક જ ભદ્ર સંગમ નામે એક ગામડું હતું અને એ ગામમાં મિત્રાચાર્ય નામે એક વિદ્વાન વેદપાઠી બ્રાહ્મણ રહેતો હતો. એની સુશીલ અને સદગુણી પત્નીનું નામ શરયુ હતું અને એ સતી સાધ્વી સ્ત્રી પતિવ્રતા પણ હતી. છતાં આ દંપતી સંતાન વિહોણું હતું અને બંનેનું શરીર અશક્ત અને અતિ ક્ષીણ થઈ ગયેલું હતું. તેઓ પણ આ સંગમેશ્વર ભગવાનની સેવા પૂજા અર્ચના કરતા હતા. તો આમ ઘણા દિવસો વીતી ગયા અને એક વખત એવું બન્યું કે કૈલાસમાં ભગવાન શંકરની સમીપ એક સભામાં શિવજીની ફરતે એમનો ગણ સમૂહ બેઠો હતો. વાતાવરણ અતિ મનોહર અને આનંદમય હતું. તે સભામાં સ્વર્ગની અપ્સરા સુરોચના નૃત્ય કરતી હતી.
અને નૃત્ય કરતા કરતા તેના મનમાં એવી ભાવના જાગી કે શિવજીમાં કામ ઉત્પન્ન કરી તેમની સાથે ક્રીડા તેણે કરવી. તો ભગવાન શંકરના કર્પૂર ગૌર સ્વરૂપમાં આસક્ત બનીને તે અપ્સરા નૃત્ય કરવા લાગી છે અને એક પગલું એ ચૂકી ગઈ. શિવજી તત્કાળ એનો મનોભાવ જાણી ગયા અને એની ભૂલ બદલ શાપ આપ્યો કે જાગીણી જ્યાં તારું પતન થશે અને મૃત્યુલોકમાં ભદ્રસંગમ ગામમાં જન્મીને તારા પાપ કર્મને તું ભોગવ. અપ્સરા સુરોચના અતિ વિહ્વળ થઈ અને શિવજીના ચરણોમાં પડી છે અને પોતાની ભૂલ બદલ તેણે ક્ષમા માંગી. ત્યારે દયાળુ પ્રભુ શંકરે શાપનું નિવારણ બતાવતા કહ્યું છે કે હે સુંદરી, મૃત્યુલોકમાં તારા રૂપને જોઈને હું સ્વયં કામાતુર થઈશ અને ત્યારે મારો સ્પર્શ થતા જ તારો છુટકારો થશે અને તું સ્વર્ગમાં પાછી ફરીશ. હવે બન્યું એવું કે આ શાપિત સુરોચના મૃત્યુલોકમાં મિત્રાચાર્ય દંપતીને ત્યાં પુત્રી તરીકે જન્મી અને એનું નામ કદંબા રાખવામાં આવ્યું. એ રૂપનો અંબાર હતી અને દિવસે દિવસે એ મોટી થવા લાગી. તો મિત્રાચાર્ય દંપતી પુત્રીને અતિ પ્રસન્ન અને આનંદિત રાખતા હતા. પુત્રી અતિ ચતુર અને શાણી પણ હતી. તો એમ કરતા એ 12 વર્ષની થઈ ગઈ. નિત્ય નિયમ પ્રમાણે રોજ સંગમેશ્વર મહાદેવનું પૂજન કરવા જતી હતી અને તેનું ઉન્માદક અપ્રતિમ રૂપ જોઈને શિવજીને કામવાસના જાગી અને રોજ રોજ પૂજન કરતી વખતે શંકરના લિંગને એ સ્નાન કરાવતા એ કદંબાનો સ્પર્શ લિંગને થતો હતો. તો શાપ વિમોચન ઘડી નજીક આવી રહી અને શિવજીના ઉષ્કા પ્રમાણે સ્પર્શ થતા જ શિવજીને કામવાસના પૂર્વ નિર્મિત આયોજન પ્રમાણે જાગી ઉઠી છે અને એક દિવસ કદંબા શિવાલયમાં એકલી જ પૂજા વિધિ પતાવી રહી હતી. ત્યારે કામાતુર શિવજીએ પ્રગટ થઈને કદંબાનો હાથ પકડ્યો છે. તો કદંબા તો ભયભીત થઈને ત્યાંથી ભાગી છૂટી. તો શિવજી પણ એની પાછળ પાછળ દોડવા લાગ્યા છે. પછી તો આગળ કદંબા અને પાછળ શિવજીની દોડ ચાલી નીકળી છે. તો દોડતા દોડતા કૃષ્ણા નદીને કિનારે કદંબા આવીને પહોંચી છે અને મોડે એના ફીણ નીકળવા લાગ્યું છે. હવે તેનામાં દોડવાની શક્તિ પણ રહી ન હતી. એટલામાં જ શિવજી ત્યાં આવી પહોંચ્યા અને તેમણે કદંબાનો હાથ પકડ્યો છે. ત્યાં જ શિવ સ્પર્શથી કદંબા શાપ વિમુક્ત થઈ અને અપ્સરા સુરોચના રૂપે પરિવર્તન પામી છે અને સીધી જ સ્વર્ગમાં જતી રહી છે. તો આ બાજુ કામવિવર શિવજીનો આદેશ શમ્યો નહીં એટલે એમના વીર્યનું સ્ખલન થઈ ગયું અને ત્યાંની માટીમાં એ મળી ગયું. કુદરતી સંકેત મુજબ વર્ષા ઋતુમાં પાણીના પ્રવાહ સાથે શિવરેત ખેંચાઈને કૃષ્ણા નદીના જળમાં વહેવા લાગ્યું અને વહેતું વહેતું જ્યાં આગળ કૌંડિન્યપુરીના રાજા
શશાંગર સ્નાન કરતા હતા ત્યાં અટકી ગયું. તો આ બાજુ રાજા સ્નાન સંધ્યાથી પરવારીને સૂર્યને અર્ઘ આપવા માટે નદીનું ઘૂંટણ સમૂહ પાણીમાં ઉભા રહ્યા અને વાંકા વળીને કૃષ્ણાજળની અંજલિ આપવા માટે 2 હાથનો ખોબો તેમણે પાણીમાં કર્યો છે. તો ખોબામાં શિવજીની રેતવાળું પાણી ભરાયું અને માનવ શરીરને સ્પર્શ થતા જ એ ગિર્ય બિંદુમાં તત્કાળ માનવ દેહધારી પૂતળું આકાર પામ્યું છે. પૂતળાનો આકાર પ્રકાર તેમજ અંગો અને ઉપાંગો વિગેરે અત્યંત દૈદીપ્યમાન માનવાકૃતિ ખડી કરતા હતા અને રાજા શશાંગર આ બાળ આકૃતિને જોતા અત્યંત હર્ષ પામ્યા છે અને કહેવા લાગ્યા કે મને પયોની સંભવ પુત્ર ઉમાકાંત મળી ગયો છે. તો ખરેખર મારા પર બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોઈ પણ દેવની અત્યંત કૃપા થઈ છે અને તે આવી રીતે પૃથ્વી પર પધાર્યા છે. આમ કહીને અતિ પ્રેમથી પુતળાને છાતી સાથે ચાંપીને રાજા શશાંગર પોતાના તંબુમાં પાછા આવ્યા છે. તંબુમાં આવતા જ રાજાને લાગ્યું કે પૂતળું તો સળવળી રહ્યું છે અને સજીવ પણ છે. પૂતળામાં ચૈતન્ય આવતા અતિ તેજસ્વી બાળ રૂપ ધારણ થયું છે અને રાજાના હર્ષની સીમા પણ ન રહી. તંબુમાં આવીને તરત રાણી મંદાકિનીની પાસે બોલાવી બાળક બતાવતા કહ્યું કે હે રાણી, આ બાળક પયોની સંભવ છે અને ભગવતીમાં કૃષ્ણા નદીએ મને ભગવાન ગૌરીશંકરની કૃપાની ભેટ તરીકે આપ્યો છે. એનો સ્વીકાર કર અને યોગ્ય લાલન પાલન અને સંગોપન કરીને માતૃપદને શોભાવ. બાળકને પોતાની છાતી સરસો ચાંપીને રાણીએ અત્યંત વહાલથી મસ્તકે ચુંબન કર્યું અને તેના વક્ષસ્થળ સ્તનોમાં દૂધ ઉભરાવવા લાગ્યું છે. તો બાળકને પોતાના ખોળામાં લઈને રાણીએ તેને પ્રેમથી ધવડાવીને તૃપ્ત પણ કર્યો છે. પછી તો રાજા અને રાણી અત્યંત પ્રેમપૂર્વક બાળકને ઉછેરવા લાગ્યા છે અને થોડા દિવસ વીત્યા પછી બાળકના નામકરણ સંસ્કાર કર્યા છે અને કૃષ્ણા નદીમાંથી પ્રાપ્ત થયેલો હોવાથી એ બાળકનું નામ કૃષ્ણાગર એમ પાડવામાં આવ્યું. દાસ દાસીઓ તેમજ ગરીબોને મીઠાઈ તેમજ ભેટ સોગાદ આપવામાં આવી છે અને સર્વત્ર આનંદ છવાઈ ગયો છે. પછી તો રાજાએ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો અને ત્યાંથી જ કૌંડિન્યપુર પાછા વળ્યા છે. રાજ્યમાં આવ્યા બાદ એક ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને રાજ્યની પ્રજા પણ રાજાને પુત્ર પ્રાપ્ત થયો તેથી આનંદ વિભોર બની ગઈ છે. આખા નગરમાં દીપ શણગાર કરવામાં આવ્યો અને નગરજનોને ભોજન પણ પીરસવામાં આવ્યું છે. રાજમહેલના દાસ દાસી સેવકો વગેરેને ભેટ સોગાદ પણ આપીને ખુશ કરવામાં આવ્યા છે. તો આવી રીતે શશાંગર અને રાણી મંદાકિનીના જીવનમાં બાળક કૃષ્ણાગર આવતા વસંત બહાર ખીલી ઉઠ્યું છે. ખૂબ આનંદ ઉલ્લાસમાં દિવસો વ્યતીત થવા લાગ્યા અને નાનકડો કૃષ્ણાગર ખેલકૂદ, મસ્તી અને તોફાન કરી પરિવાર તેમજ
પ્રજાજનોના લાડ પ્યાર વચ્ચે મોટો થવા લાગ્યો છે અને પછી એને વિદ્યાભ્યાસ માટે ગુરુકુળમાં મૂકવામાં આવ્યો છે. તો ત્યાં ગુરુની કૃપા પ્રાપ્ત કરીને બધી વિદ્યામાં તે પારંગત થયો છે અને અસ્ત્ર શસ્ત્ર તેમજ રાજ્યશાસ્ત્ર વગેરેમાં પણ તેણે નિપુણતા પ્રાપ્ત કરી છે. આ પ્રવચનમાં આપણે આટલું જ શ્રવણ કરીશું અને પછી એમના જીવનમાં શું વળાંક આવ્યો તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. તો નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 30 પૂર્વાર્ધ એટલે કે ભાગ 1 સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અર્ભંગ કાનિભમચ્છિંદરાધ્યા સૌરંગી રેવાણક ભર્તિ સંધ્યા ભૂમ્યામ બભૂર્નવનાથ સિદ્ધા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.